માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આ પાર્ટ થવાનો છે તામિલનાડુથી હૈદરાબાદ પાર્ટ 2. અને જે લોકો આપણી ચેનલ ઉપર નવા છે એમને જણાવી દઉં કે આપણા ભાઈએ જો છે ટેન્કર અને ભરેલું છે રાઈસ તેલ, ચોખાનું તેલ ને ચોખાનું રાઈસ તેલ લાલ લાલ ઘઉં મારું બેટું. હું તો પહેલી વાર જોયું, આ તેલ આવું હોય. તો ચા પાણી કર્યા અને અત્યારે આપણે છીએ આંધ્રપ્રદેશમાં. તો મિત્રો હૈદરાબાદ બાકી છે 290 કિલોમીટર, એટલે કે 300 કિલોમીટર જેટલું હૈદરાબાદ બાકી છે. અને આંધ્રપ્રદેશની બોર્ડર હવે પાસ નીકળે. પેલી બોર્ડર છેલ્લા લીધા હતા 500 બે જગ્યાએ 500 કર્ણાટક અને આંધ્રાની બોર્ડર બે 500 તામિલનાડુ એ 500. અને હજુ તો આગળ આંધ્રાની બોર્ડર આવશે ને પછી ફેર તેલંગાના બોર્ડર આવશે હૈદરાબાદની. તેલંગાના બોર્ડર ઉપર હવે જેમ આપણે આવેલા નહીં, પણ જેમ આગળ જઈએ એમ બધી ખબર પડે જાય કે ભાઈ આટલા પૈસા થયો ને આટલા નહીં થતા. તો હેડા હેડીએ ફટાફટ. રાતે મિત્રો રસ્તો અમે વહેલા હોઈ ગયા હતા, રસ્તો થોડો ખરાબ જેવો લાગ્યો. મારવાડીની હોટલ આવતા પહેલાં અમે કીધું સ્ટોપ કરી દો. સવારે વહેલા થોડું વહેલું ઉઠીને હેડું ચાલો. કીધું રાતે ખોટલી બાકા ચીકી નહીં બોલાવે. મેં કીધું મોડા યુપી ઇલાહાબાદ ધાબા ઇલાહાબાદ પેલું શું કહેવાય કૌવા બિરયાની इलाहाबाद में तो के 90 साल का था, तो के 90 साल का इलाहाबाद से निकला तो 22 साल का था. जय बजरंग बली. हम जोरदार आले हो ये स्पीड में हो पाओ. बापू जी बापू मेरा भारत महान डीजे छतरी. तो મિત્રો આવી ગયા છીએ કરનૂલ. હૈદરાબાદ છે 211 કિલોમીટર. નાગપુર, ભોપાલ, લુધિયાના, શ્રીનગર. લુધિયાના ચલો તો 2100 કિલોમીટર લુધિયાના હતો પંજાબ. ચોના રસ્તા કાઢ્યા તો કઈ ખબર પડતી નહીં. લુધિયાના, ભોપાલ, નાગપુર એ બધું તો બરોબર. હવે આપણે હવે 211 કિલોમીટર બાકી છે. અહીંથી હૈદરાબાદથી મિત્રો કંપની ખોલવામાં બહુ કાઠું પડે છે, કારણ કે લોકેશનમાં ડબ્બો ડખાતો હોય. કારણ કે જો એક્ઝેક્ટ આપણે ફેક્ટરી સેટેલાઇટમાં દેખાતી હોય તો બરાબર, પણ આ તો એક્ઝેક્ટ લોકેશન બતાવે તો કારણ ખબર ક્ષેત્રમાં બતાવે. સારું હવે પેલો સેટેલાઇટમાં આપણે જોઈએ ને તો ક્ષેત્રમાં બતાવે, એકલું ક્ષેત્ર બતાવે. કંપનીનો તો જો ભૂંગળું દેખાતું નહીં. હું કીધું કશો આ એનું લોકેશન ચાણ બતાવે, ચારનું બતાવે 2025નું બરાબર, સપ્ટેમ્બર 2025નું. હવે કદાચ આ તો બની ગયું હોય આટલા સમયમાં, તો ના બને 4-5 મહિનામાં. તો એ જઈને પૂછપરછ કરતાં પહોંચી જાઓ. એટલે ટ્રાન્સપોર્ટવાળા જોડે લોકેશન મંગાવ્યું તો એને વળી એરું જ મોકલ્યું જે મેં કાઢી હતું એ. હું કીધું હેડો તમે પોકો તો ખરી, પછી બીજું ખોળીશું. એ તો કીધું રોડ ખાતાવાળામાં બહુ વાર રાખવી પડે. તો રોડ ખાતાવાળા ભાઈ ગાડી બગડી છે ગાડી પિકઅપ. એને જેટલું રિસ્ક રહે છે ત્યાં તો બેન ટાયર ખોલે. હવે ભગવાન ના કરે આ તો કદાચ અકસ્માત થઈ જાય તો એ ના બચાય, એને ડેમેજ થાય. ગાડી તો જાય, એને ડેમેજ થઈ જાય. ત્યાં તો બહુ મોટી હે, પાણી એટલું બધું નહીં, પાણી માપનું હોય. આમાં ફસાઈ જવા પાહો, આમાં ઉભા ફસાઈ જાવ. માટી હોય એટલે ચીકણી. તો મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે તેલંગાનામાં. અને લહાણ બહાણ તો બધું બોલી જ મેલ્યું. અને દહીં ભાઈ બધું વસ્તુ પાણી ભરીને મેળ્યું. પણ હવે ઊભું રહેવાની જગ્યા ખોલીએ છીએ સરખી, જો ઊભું રહેવાની જગ્યા આવતી નહીં. 2 જગ્યાએ ગાડી સાઈડમાં કરી પણ ના મેળાયો. કારણ કે હોટલ આવી જાય તો હોટલે મેળ ના આવે બરાબર. ખાવા બનાવવાનો પંપ આવે તો પેકો ભરેલું હોય. વળ વગરના પંપ બનાવે તો જગ્યા જ નહીં, જગ્યા જ રાખતા નહીં ગાડીઓ ઊભી રાખવાની. દાદાનું મંદિર આવે ને, અમન દાદાનું પ્રસાદ મળતી હતી.
પ્રસાદ મળતી હોય જતા હનુમાન દાદા પ્રસાદ ખાતા કેળા લુંખા લમડ્યા કોઈ અડે જ નહીં મારું બધા કોઈ ના લે તો જગ્યા મળી જશે સારી ડાયવર્ઝન મળી તો કમ્પ્લીટ થયો ઈટાળા પડે એટલે કમ્પ્લીટ દેખાડો પછી ભાઈ નહીં રેડી મસ્ત જગ્યામાં લઈ જજો ડાયવર્ઝન છે બધી ગાડીઓ પેલી મકાતે હેડી જાય આપણે વય રિવર્સમાં જ દીધો રોડ વચ્ચે જ ઊભા છે કે નહીં ઊભા તો શું બનાવવાનું બટેટા બગડી ગયા આલુ ખરાબ આલુ ખતમ પેલા બાપડા ચાંદનો બિહાર હતો જો અહીં રહ્યો જો એવું લાગે કોમ ડાચણ બેઠી હોય રાતે હેડે આવતો હોય તો ખાવાની તો આલુ ની સબ્જી પણ आलू खत्म हो गया बिगड़ गया सब तो आबून बाबून डूंगरी तो मित्रों આજની સબ્જી સારી જો આપણી શિમલા મિર્ચી અને ટોમેટા શિમલા ટમેટા મસ્ત બનશે તો હા બનાવો તાનેડો તો મિત્રો મસાલો બધું ખોડીને રેડી થઈ ગયું જો આ ખોડો છે મસાલો થોડો આખો મસાલો નાદું અને લસણ ખોડી નાખ્યું અને આ રહી સબ્જી તો ચાલો ચાલો આવા જા મિત્રો આદુ પેલું કહેવાય આખો મસાલો તો આવા જા મિત્રો સબ્જી તો શાક બાગ ચડવા દો એટલે કે આપણે લોટ બાંધી નાખીએ તબળકું ધોઈ તો મિત્રો શાક બની ગયું છે રેડી જો અને લોટ બંધાય રોટલા વણીને મિલ દીધા તો આવા ચાલો શેકાવાનો તો કેટલી થઈ 3 ને 2 5 ને 6 રોટલી છે જાડી હવે તો બે જ છે જાડી રોટલી હવે દહીંનો ગ્લાસ ભરી દીધો છે મસ્ત ખોડ વડ નાખીને તો આવું ચમચી જેવું તો હલાવી નાખું કેવી છે ખારી છે કે ગળી છે ખાવા કાઢો મિત્રો આ રહી જો આજની સબ્જી અને દેખાવામાં તો મજબૂત દેખાય ચેક કરીએ હવે ચેવી છે જે હોય મિત્રો ટાઈમસર ખાવા મળી જાય એટલું બહુ થઈ ગયું તો ભગવાનનું નામ લઈ અને ખાઈ દઈએ ફટાફટ વાડો હા મજબૂત બનાવ્યું હા શિમલા મિર્ચી મિત્રો ખાવા ખાઈ અને હવે રનિંગ કરીએ તો અહીંથી હવે બાકી છે 130 કિલોમીટર હૈદરાબાદ બાકી છે અને આપણા આઠવાના પગે હેડ્યા જોઈએ બોલો એક ચંપલ પહેર્યું ને એક નહીં પહેર્યું રોડ કેટલો ખરાબ છે
જોજો એક પગે ચંપલ અને એક નાખે અહીંયા ખબર ના પડી ને 130 કિલોમીટર જેવું બાકી છે અને કંપની તો ઘડીકમાં લોકેશન જોઉં બેઠો બેઠો તો કદાચ તો સારો રોડ મેળાઈ જાય તો રોડ પહેલાં સજેસ્ટ કરી દઈએ મસ્ત મોટો રોડ એવા રોડે જ જવું લાગે તો મને જીઆઈડીસી જેવું જીઆઈડીસી જેવું જ લાગે 2025 સપ્ટેમ્બર મહિનાનું બતાવે હા કદાચ બની જ હોય તો નક્કી ના કહેવાય નવી તો જીઆઈડીસી જ હશે તો જઈએ અને પોકાવાળી કરીએ ફટાફટ હજુ તો ઝેરોક્સ કરાવવાની છે ને સબરી ટ્રાન્સફરની ઝેરોક્સ વાળો હોય તો જોબ જોઈએ તો મિત્રો હૈદરાબાદ છે 70 કિલોમીટર અને ગરમી જેવી પડાવજો તોડી નાખાય એવી ગરમી પડે ખાલી પાણીનો બાટલો વધારે નહીં 1 મિનિટ સુધી ખાલી બહાર મેળી દીધો કમ્પ્લીટ તો ફટ લઈને પાણી થઈ જાય ગરમ તો આપણે બેટીને મેળવો પડે તાણ મેળ પડે નકર પાણી ગરમ લાય એવું થઈ જાય તો હા હવે તો મજા પડી જશે ને એસી ખાવાની એ શાંતિથી એસીમાં જવાનું આપણે એસી વાળી લેવી પડશે મને એવું લાગે ગરમીની આ બાજુ આ જબરું બનાવે વચ્ચે ગોળ ગોળ ફોટો ચારે બાજુ સજાવો જોજો શું લાગે હું તો તૂટી જઈએ સજાવો પ્રોગ્રામ પતી ગયો લાગે આપણે રહી ગયા ને નાસ્તો બાસ્તો કરવા આવવાનું હતું જો બોલ બધું પતી ગયું મિત્રો ચિયા મલકમાં શું તો ખબર નહીં પણ જો આર્યું કઢાવવાનું કીધું હતું તે આર્યું કઢાવ્યું ઝેરોક્સ કરાવી અને કે તમે ફિલઅપ કરો હું લખવાનું માનો ખબર લે કીધું કે મેં બોલતા હું એસે લીખી જ જાઉં હું બી હવે આગળ જઈને વાર અને એક વાળું બોટલું લીધું હોય સફરજન વાળું તો પીતા પીતા હેડ આવીએ ટાઢું લાગે તો હેડીએ ફટાફટ અને શું લખ્યું આમાં ફોટો મસ્ત બનાવે છે જો ગોળ ગોળ ફોટો ને આગળ પાસે ધજાઓ મસ્ત હોય આપણી બાજુ વળી લખાવ્યું ઓકે હોરન સાઉન્ડ હોરન આ લખાવજો હેલો પ્લીઝ સાઉન્ડ હોરન પછી પેલા શું કહેવાય વેસ્ટ બંગાળમાં ચાલુ થઈ જાય પુકારો એવું બધું ચાલુ થાય આ એ પાછળ લખવામાં બધું સ્ટેટ બાય સ્ટેટ અલગ અલગ હોય બધાને આપણો સાઉન્ડ હોરન હોય હોરન પ્લીઝ હોરન ઓકે હોય બધાને અલગ અલગ હોય હેડ છે કે નહીં વધુ આવ્યું ઠંડો પવન ચાલુ થયો વધુ આવ્યું મસ્ત ઢાઢો પવન થયો ચાલુ મોબાઈલ ઉડાડી મેં લઈ લે આ તો બહાર ના કઢાય હા ભેગો છે કાળું ભમર કર્યું આ ભેગો છે હા આગળ ચાલુ હોય છે લગભગ વરસાદ આવે છે હૈદરાબાદ મોરી ટમું ચાલુ થઈ ગયો છે બિન બોલાવે મહેમાન આમ તો સારું કર્યું ઠંડક થઈ હવે આ વચ્ચે વચ આવીને ઊભો રહ્યો બટેરો જવા દે તો સારું ને હારવાન કરતો નહીં વચ્ચે વચ આવીને ઊભું થઈ ગયું આएगा મજા ગરમી મેં ઠંડક કા અહેસાસ તો મિત્રો હવે આગળથી આપણે ચડી જવાનું છે હૈદરાબાદ રિંગ રોડ અને રિંગ રોડ પાસ કરી આખું હૈદરાબાદ પાસ કરીને પછી આપણી સ્વસ્તિક આવશે સ્વસ્તિક વેગ પ્રો પ્રાઇવેટ લિમિટેડ મારા બેટાને ભણાવી જોડે છે ને બહુ મોટો બનાવ્યો 1 2 3 4 5 ને 6 હા બેટા એવી છે બહુ વિકાસ કેટલો છે વિકાસ પેલું બાલું રુદ્ર आई जाए अरे तमें तो आप कहाँ थे ज्ञानी बाबा अभी तक कहा कि मेहणा थी आए गाडू भरी नाख्યું આખું ગાડું વચ્ચે વાયરો આવ્યો ખતરનાક આગળ આટલા લગભગ હોય ને ચડે લગભગ 3-4 કિલોમીટર આગળ છે ભાઈ વરસાદ બંધ થઈ ગયો આટલું કેટલા ઉડી જતો ભાઈ આટલા પણ હા જેવો જોજો મારો બેટો
ખીસારા, નાગપુર, મુંબઈ, મેડક, કરીમનગર, એલબી નગર એ બધું જ ચોય ખબર નહીં, પણ નાગપુર જિલ્લા એ આપણે તો બીજે ચોય નહીં. 80, 120 મોટી ગાડીઓ માટે 80 નાની ગાડીઓ માટે 120. ચીમોને 80માં ટાયર ફોડી રહ્યો એના કરતાં રાગે રાગે હેડવા દઈએ એટલે પૂછા બોલી ગયા તો ટાયરોના પૂછા પડ્યા. તો મિત્રો હૈદરાબાદ એક્સપ્રેસ રિંગ રોડ છોડવાનો સમય આવી ગયો છે અને હવે અહીંથી ઉતરી જાઓ નેતા અને જાઉં સીધા ડ્રાઈવર સાઈડ. તો ક્યાં હુઆ આપણે નહીં કહેતો પાછળવાળા કે તો જાઉં ડ્રાઈવર સાઈડ અહીંથી અને અહીંથી હવે પણ 30 કિલોમીટર જેટલું હશે. સર્કલ બર્કલ તો બહુ વ્યવસ્થિત હેવી એમ આપણે કરીમનગર સિદ્દીપેટ રામાગુંદમ આવું લેમન સોડા ये क्या है ताऊ हाँ ફોટા પાડવા માટે જ બનાવ્યું. શું લખ્યું શું લખેલું હતું કઈ ખબર જ નહીં પડતી. તેલુગુમાં લખેલું હોય. ફરવા માટે તો મિત્રો હવે આવી જઈએ ઠેઠ નજીક અને હવે રસ્તાનો કોઈ અંદાજો મેળ પડતો નથી. બધા નેના રસ્તા છે આગળ. ચો જવું ચો ના જવું એ ખબર નહીં પડતી. બરોબર એક જણાને પૂછ્યું એટલે કે આ બાજુ તમારી ગાડી નહીં જાય, આગળથી કે એક રસ્તો વર્ગલ ગોમ કરી છે ને એથી કે તમારી ગાડી જાવ હોય તો નહીં જાય. એક રસ્તા ઉપર અમે ઉભા રહ્યા હતા વળવાનું બતાવતું હતું ઈકણ, પણ ઈકણ તો મેળ ના આવ્યો. અને થોડો એ બધું તો જવા દો, કંપની તો ગોતી લેવો. પણ આ જો નવી આઈટમ છે મારું બેટું કોટા જેવું પણ મસ્ત ને. હા નહીં કોઈ માલ મસાલો કશું જ નહીં અંદર. આના બનાવ્યા કોઈ ખબર નહીં પણ મસ્ત લાગે. ચાવલ ના બનાવે, ચાવલ ના જેવા લાગે ને. એટલે હેન્ડ બ્રેક નો ડખો. આ ખાડું આવે તો હેન્ડ બ્રેક ચાલુ પણ પડી જાય ફાટ કરતી ને. 2 દંડની પડી ગઈ હેન્ડ બ્રેક. અને શાકભાજી બધું લીધું છે થોડું ઘણું. તો કંપનીએ જઈને બતાવું. અત્યારે થોડું મગજ હેંગ મારી ગયું એવું પણ તો શાંતિથી કંપનીએ જઈ પછી વિડીયો ચાલુ કરું. તો મિત્રો પૂછતા ચડી તો ગયા છીએ રોડે. તો રસ્તો હવે પણ એક્ઝેક્ટ આપણને મળી ગયો બરાબર. અને આ રસ્તા ઉપર હું લોકેશન તો બતાવતું હતું પણ હું હાથે કરીને ઘાલતો નહોતો ગાડી, કારણ કે અજાણા રસ્તા ઉપર કદી પૂછ્યા વગર કદી ગાડી નહીં જવા દેવાની. આ તો આપણું વચ્ચેવડું મોટું ડુઝર આગળ જઈને અડી રહેતો નહીં, ઉપર જઈને તો કાઢી રહેકો તો પછી રસ્તો નેનો થઈ જાય, ઓકળો થઈ જાય. એટલે પૂછીને જવું સારું. રસ્તો ઓકે પેલા કે રસ્તો ઓકે, બડા ગાડી સબ જતા હે કે વાઇલ કા, એટલે કે કશો વધારે માણસો બધા સારામાં આવે બેડા. બધા રસ્તો કમ્પ્લીટ બધા આવે. હિન્દી તો બોલે ભાઈ. હૈદરાબાદમાં બધા હિન્દી બોલે. તામિલનાડુમાં લોચો થાય હિન્દીનો. तमिलनाडु क्या क्या हाँ हमको नहीं मालूम भाई हिंदी विंदी. એટલે મૂકું બેસો મૂકું હાથી ચોથી આયા. કાટકા જબ્બર પડે હો ડોહા, કાટકા જોર પડે છે વીજળીના. શું લાગે આમ અમેરિકાના રોડ ઉપર આવી ગયા હોય એવું. આ જો કાટકા પડે રા ઢબા ઢોબ આવું ધરાખા. હું તો કીધું ધરાખાય શું. પછી એમાં એક આપણને ફાયદો થઈ ગયો, કારણ કે જે આપણે લોકેશનમાં જે અત્યારે રસ્તો બતાવવા ને આગળ તો સહી છે, પણ એના પછી જે ખાલી સાઈડ વળવાનું હોય ને આપણે એ રસ્તો હોકળો, એટલે કે ઇધર से मत जाना, એટલે કે इधर से मत जाना, आगे वाले कट से जाना, नहीं तो इधर छोटा रास्ता है तुम आगे जाके फंस जाओगे. તો એક ફાયદો થઈ ગયો પૂછવાનો આપણે. એટલે કાકા સેલ્ફી લીધો, કાકા સેલ્ફી લે લો. લાલ લાલ મસ્ત હે ને વાતાવરણ જેવું કર્યું છે. ઝાડ બહુ વાર રાખવી પડે. હા રીતના કેબિન ભાજીને આગળ આપણું રમણ ભમણ થઈ જાય બધું. ઠોકાણેલો જ છે એટલે આખું ચોદું ઉખડી ગયું છે. એટલો રસ્તો મળી ગયો ને એટલે હવે ચિંતા નહીં. હવે થોડું મગજ ફોરું થાય આપણે
રસ્તો બસ્તો મળે ને એટલે એવો કંટાળો આવી જાય ને આપણો મગજ ખરાબ થઈ જાય. આ બધું જો જીઆઈડીસી જ બનવાની છે હવે તો આપણે ઇન્ડસ્ટ્રી એરિયા જ છે આ રહ્યો. તો મિત્રો વર્ગલ ગોમ આવી ગયો ને ડોહો બાજુ અહીંયાનું કરવા જાઓ 20 કે 3. ચલો જે આવ્યું હોય હેડો પછી ફટાફટ ને કહીએ. તો મિત્રો હવે જો પોકળો જેવો થઈ ગયો રસ્તો, સાવ સિંગલ પટ્ટી રસ્તો થઈ ગયો. આમાં સામે ગાડી આવી જાય તો દબાવી પડે આમાં તો એના કે બે ભીડાઈ રહી. તો અહીંથી હવે 3-4 કિલોમીટર છે આપણી કંપની અને ખેતરના ઊંઘરા વગડામ થઈને ગાડી એ આવી જો અમે આવી જી અમે ફાયદો અમેથી ગાડી જે આવતી હોય ને ખાલી ગાડી આવે એટલે એ તરત ઉતારી દે. બે બાદ ભરેલી આવે તો બેને જેવી રીતના ઉતારવાની, બેને હલવાનું થાય. હવે કંપનીના બહુ રસ્તો મોટો બનાવવો પડે ને, બીજો રસ્તો કાઢવો પડે. બધી ગાડીઓ વધી જોઈએ ને આવે ચોક હશે બીજે લગભગ થી ના આવે એવું બને જ નહીં. અમે હવે બસ આવી ગઈ. મિત્રો હવે કોઈક ઇન્ડસ્ટ્રી એરિયામાં આવી ગયા છીએ. જો હવે ડબલ રસ્તો ચાલુ થયો એટલે સિંગલ રસ્તા ઉપર નેટ ગાડી કાઢી 2 જણની ગાડી ઉતારી હતી. એક જણની બસ આવી ગઈ ને એક જણની મોટી ગાડી આવી ગઈ. નેટ ગાડી લા તો હવે અહીંથી સીધા હેડા જાઉં પછી આવશે સીધી કંપની. તો જઈએ અને ફટાફટ એન્ટ્રી કરાવી દઈએ. ખાલી કમાન કરી લેજે તું. અત્યાર ના કરતો નહીં કે હોજે કાલ સવારે કરી દીધું. અત્યારે નહીં કરાવી, ખાલી હું ભવા દે કોકના. તો મિત્રો પેલું રહ્યું જો લીલું ભૂંગળું, એ આપણે લીલા ભૂંગળે જવાનું છે કાયદેસર. 3 ગાડીઓ પડી હવે 3 ને 4 ગાડી પડી છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ જો કંપનીએ અને ગાડી આપણી રખાઈ છે બહાર. અને વરસાદ એવો છે, વાવાઝોડું એવું છે ને બધું ભેગું થયું છે. તો આ રહ્યો કંપનીનો પાછળ ગેટ. પાછળ છે કંપનીનો ગેટ અને ગેટની હોમ જ ગાડી ઊભી રાખી. એટલે કે ગાડી આગે ખડા કરો. આગે ને ગેટ ઉપર જ ખડા રાખ્યા. ડીઝલ જાય કે તેરી જવાબદારી એ કીધું બોલ. ડીઝલ જતું રહ્યું જવાબદારી તારી. અને આ રહ્યું કંપની. હજુ તો મિત્રો બધું નવું હજુ તો ચાલુ જ થયું બધું. અને વરસાદ ચાલુ છે જો આ વળી વરસાદ તો મિત્રો જઈએ ફટાફટ ગાડી ઉપર. ગાડીમાં જઈએ ફટાફટ ખાવા બાવા બનાવવાનું કરીએ. તુરિયા બધું લીધું છે. હાય ભગવાન, તુરિયા બનાવવાની ઈચ્છા છે. હે ભગવાન માતાજી. તો આ પાણી ભર્યું છે ને એટલા વળખે પાણી ભર્યું છે તમે નહીં આમ વિચાર કરો એવું. પાણીમાં એવો ડખો છે પેલું નહીં આવતું જેની ટોટીઓ આવડી એમાંથી પેલું આરોનું પાણી હેડ્યું આવે. બીજું કોઈ કંપનીમાં કોઈ પાણી જ નહીં. એમાંથી લગી હેડ્યું આવે. હું તો શું કર્યું 5 લીટરનું ડબલું લઈ ગયો અને આ બધા બાટલા લઈ ગયો. બધા બાટલા ઈકન જઈને ઊભો જ થઈ ગયો. નંબર નતો આવતો. ફટ કરી ટોટી માં ગઈ. चल मेरे को खाना बनाने का है. चलो क्या हमको बनेगा. मुझे तू के तुम्हारा बड़ा है कि बाद में भरो. तो तुम क्यों खड़ा है. मैं नहीं खड़ा हूँ क्यों कब से लाइन में 5 લીટરનું ડબલું પહેલાં ભરીને પછી બધાને ભરવા દીધું. તો અમારે નહીં ભરવાનું કીધું, તમારે જ ભર કરવાનું. એટલે હેરા આવડા બાટલા લઈ લાવે. હું 5 લીટરનું કેલ નહીં જેલો કે તમારા કબ ભરેગા ને મારા નંબર આવેગા. હું એ બધું બરોબર હોય શાંતિ રાખી દઉં. નંબર પ્રમાણે જ ભરાવાના, મેળ નહીં આવે. તો બાજુ ગયા એ બાજુ કંપની બાજુ જ જ્યાં તો બિલ્ટી અત્યારે પાછી આલી છે. અને આવું કોઈક લસીને આલ્યું જો બગડો લસીન ના કોઈક સહી કરીને આલી. તો હવે જોઈએ ગાડી સવારે લેવાનું કે હે. અત્યારે તો ગાડી અંદર લેવાની ના પાડે, સવારે લેવાનું કે હે. હવે આપણો હાથમાં નંબર કે હવે કાલ ખાલી થાય ને કે જય રામજી કી છે એવો સિસ્ટમ થઈ શકે. આમાં તો આવતા મંદિરનું પડી ગયું એઠું સોડ્યું જ આખું નીકળી ગયું બહાર. આ ગલગોટા પહેલાં ખાઈ ગયા ને ઠંડા થઈ જાય. તો મિત્રો ઢોબ આવી ગયા છે અને જો તુરિયા કટિંગ કરવાનું ચાલુ હોય. તો ચેલા લાયા હતા ઢોર તુરિયો 500 કે 250 હતા. 500 આવ્યો છો યાર. તો કાપવાના કેટલા 500 વધારે નહીં વધે.
અને આ ફૂદેલો શું કરવા લાયા? ફૂદેલો શું કરવો તો આપણો? એ હવારે ઉકાળો કરી દીધો. તો કંપનીના મિત્રો સિસ્ટમ બહુ ખરાબ છે. અંદર બધો માટીડો બાટીડો પડ્યો હોય ને બધું કોમ ચાલુ હોય કે અંદર સિલિન્ડર નહીં લઈ જાને કા. તો મેં કીધું ખાને કા ક્યાં है मिट्टी खाने का? એ બોલે કે હવે ટિફિન આવે ગાડી આપણી આજ અંદર નહીં જેલું સારું કર્યું કારણ કે આપણે બધી શાકભાજી લઈ લીધી હતી. તો આજ અંદર જીવત ને તો આપણું બધું સામાન પકડો. તો હવે એ વળી કે ટિફિન લેना. मैं तो टिफिन में क्या होता है? चपाती એટલે કે ચપાતી નહીં ખાલી ચાવલ બસ. ટિફિન જીવ ચાવલ અને સબ્જી મર્યા હા કીધું તો અંદર લેતા ખાલી કરતા ફટાફટ બરોબર અને પછી લોચા વાળું કામકાજ છે. ઝઘડો કરાય માલિક થી. આ સામાન તો લઈ જવા દેવો પડે કે યાર. તો સબ્જી બબ્જી કટિંગ કરવાનું ચાલુ છે. તો ફટાફટ મિત્રો સબ્જી કટિંગ કરી નાખીએ અને વંગારવા વાળી ચાલુ કરી કારણ કે હવે પેટમાં ઉંદેડા બોલી રહ્યા છે. લહણ ખોલવાનું છે કે એનો મોબાઈલ લઈને બેસી રહેવાનું છે? ખોલવાનું હોય ખોલતા. તો મિત્રો સબ્જી કપાઈ ગઈ, લસણ આપણે સોરી લસણ કપાઈ ગયું અને મરચાં કપાઈ ગયા બરોબર લીલો. તો હવે ગેસ બેસ ચાલુ કરો સળગાવો હાડો. જેલો તેલ બસ વિજાપુર વાળી કે ફોર થાય છે. હો થાય છે. સિંગ તેલ મજા આવે બડવા ખાવાની હો. ખાવા તો મજબૂત આવે, મજા આવી જાય. એમાં આવી જઈએ તો શું છે માતાજીને આપણો પોષિત દીવા ભરવા. બાકી સિંગ તેલ જેવી મજા નહીં. જેને ભાવતું હોય એને મન તો મસ્ત ભાવ લ્યો સિંગ તેલ તો મને ભાવતું નહીં. મને તો મજા આવી જાય સિંગ તેલમાં ખાવાની. અવાજ આવે મિત્રો જીરું ડાલતા ભાવ ધનિયા 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 પાવડર, હળદર નમક. મીઠું ભરી દીધું ભરવી સારું કરીને નાખવાનું ભૂલી જતા તમે વળી. મરચું ના નાખતા માપનું સિંગ તેલની સુગંધ ચેક કરો ચેલી મસ્ત આવે. હા સુગંધ ચેલી મસ્ત આવે સિંગ તેલની. તો અવાજ હા મિત્રો હા લાઈટ રાખતો હેંગ ભરી જાય હેંગ. મરચા જાય હવે લીલા નાખો તા સબ્જી. ફરાય હો જા જરૂર પડે ને બધું. તો સીટી બીટી મારવાની ને ના ડાયરેક્ટ ઓનલાઈન. હા તો મિત્રો ખાવા બની ગયું છે જો અને હવે ચાલુ છે રોટલી શેકાવાનું. તો જો વણી તો બધી મેળ દીધી છે પણ હવે ખાલી શેકાવાનું ચાલુ. શેક તો ફટાફટ રોટલી શેકી નાખીએ અને બેસી જઈએ ખાવા. તો મિત્રો શાક રોટલા બધું થઈ ગયું છે રેડી અને દહીંનો એક ગ્લાસ ભરી દીધો છે જો. તો કાઢો ત્યાં શાક હેડો લો. બસ તો મિત્રો આ રહ્યું આજનું આપણું શાક તુરિયાનું શાક. તો ભગવાન માતાજીનું નામ લઈ અને ફટાફટ ખાઈ લઈએ મિત્રો. ડુંગળી કટિંગ થાય છે. મેં શું નાખો નાખી હા નમક આ તો નાખું. તુરિયાનું શાક તો મસ્ત જ બને ને વેલ્વેટ એકદમ મજા આવી જાય ખાવાની. તો ટમુ વરસાદ પડતો હોય અને તુરિયાનું શાક હોય બાજરીના રોટલા હોય ને તો ભૂક્કા બોલી જાય ને પપ્પા.
ખોટ લાંબી ભૂલી ગયા ને. બાજરીના રોટલા હોય ને એ મોજ આવે. કોઈ ટમો વરસાદ પડતો હોય આવી રીતના મોજ આવી જાય. તો મિત્રો ખાઈ લઈએ ફટાફટ હેરોતા. તો મિત્રો ખાવા ખાઈ લીધું છે અને શાંતિથી હવે બેઠા છીએ. તો ગાડી તો અત્યારે લેવાથી રહ્યો, કાલ સવારે ગાડી લે આપણી. તો મિત્રો આજનો વિડીયો આટલો ખતમ કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો સીધા મળશું કાલ સવારે ફુદેલાના ઉકાળા હંગાત નહીં ડોહા? હા સીધા કાલ સવારે મળશું. દૂધ તો મળશે. દૂધ તો લેવા ચોઈ જવાનું.